અરે નણદલ ના વીર વિનાયક ના હોતી રે અરે નણદલ ના વીર વિનાયક ના હોતી રે સુનાવતી થાવા જાય હોતી રે કે દુની જો તમારી માં વેલા કે क्षमा कराय नागभाई, क्षमा कर मां। आज मारा अंगे अंगे कोट निकलो चाहे मारा हजारों विषयनी वेदना थाय छे मां, मने क्षमा करो। आई 8 દિવસ થી ભૂખો રખડું છું, ખાવા વાળાને મળતો નથી, પીવા પાણી મળતું નથી માं, મને ક્ષમા કરો। आई नागभाई, आज તમારા શ્રાપનો સમાજને થાય તો માं, મને ક્ષમા કરો માं। એ ગાંડો ગાંડો નથી બેન, હું જુનાગઢનો રાજા રામ માંડલિક છું બેન। મેં 8 દિવસથી ખાધું નથી, મને બટકો રોટલો આપો ને બેન। આવો તો જો એક દિના સમયે 32 રાતના ભોજન જમનારો આજે બટકા રોટલા આટું ભીખ માંગે છે। આ જિંદગીના કઈ ભરોસા નથી, કારણ કે સ્ત્રીનું ધર્મ છે, પેલા બીજાને ખવડાવે ને પછી પોતે ખાય। મારા પતિને ભાત દેવા હું કાલે જઈશ, પણ આ ભાત તમે ખાઈ જાવ હાલ્યો। કાઈ દીપા, આ જિંદગીના કઈ ભરોસા નથી ભાઈ। એ હવે ભૂલાતી નથી
ઓ ભૂલાતી નથી છોકરી જિંદગી છોકરી જિંદગી ભૂલાતી નથી છોકરી જિંદગી છોકરી સમા કરો આય નાગભાઈ આજ મને એક રોડ હજારો વિશ્વની વેદના થાય છે માં હું તમને ઓળખી ન શક્યો માં માં સિનામણી વી કહું છું માં આપી જે ખાતર દી હે હા ગાંડો આ બિચારો કોઈ ભૂખો લાગે છે અપરાણથી મળેલા આ તાડા ટુકડા એ પણ મારા ભાગ્યમાં નથી ખા ગાંડા એ તારા ભાગ્યના છે ગાંડો ભાઈ મન કે કોઈ નહીં હા તો મન કે તો ગુનાહ ભાઈ આ તો હાવ બિચારો ગાંડો લાગે છે આ ગાંડો છે ભાઈ તું તો હાવ ગાંડો છો જો ઠેકાણો છે મેં તો કેને પટન ના કર્યા છે અવાજ મને કઈ જાણીતો દેખાય છે આવ આવ મારા સુખ દુઃખના સાથીદાર માનણીયા તું છો કોણ સુખ દુઃખનો સાથીદાર કોણ તું કોણ હું હે નથી ઓળખતો કોઈને બસ નીચ નિમક રામ નિમક ક્યાં તમારી ઘેરે પાકે તો દરિયામાં પાકે મને ભૂલી ગયો કોણ હું જુનાગઢનો રાજા છું જો ગઢમાં એમ કેવું છું ગઢનો રાજા ઢુકડાજો ભાઈ ઢુકડાજો એમ ના થાય જુનાગઢના રાજા હા બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે માનણીયા કે જુનાગઢનો રાજા આવો નતો એટલો પવિત્ર રાજા હતો કારણ કે જેની ગાદી નાડવાથી માણસોના રક્ત કોટ મટી જાય એવો રાજા પણ માનાણ મોણિયા વાળા એ નાગભાઈ મને શ્રાપ આપ્યો છે એટલે મારી આ હાલત થઈ છે અને તારા કેવા પ્રમાણે હું આવેલો ને એટલે મારી આ દિશા થઈ છે કોઈના રવાડે સળાય એટલે હું કહું તો તમે કુવામ પડી જાઓ આવા ધંધા ન કોઈને શીખાડાય આવા ધંધા શીખાડો છો માનણીયા તારા કેવા પ્રમાણે મેં નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા
પણ મેં કીધું તું નો કરાય ભગત માણસને હેરાન નો કરાય પછી આવી દિશા થાય ને નો કરાય એવા ભગત પીછળા કહેતા હતા હું ભગત છું સમજી જવાય. માનણીયા હું જ મૂર્ખ હતો કે તારા કહેવા પ્રમાણે મારા ભાઈબંધ મિત્ર નાગાજળ પાસે ઘોડાની માંગણી તે મને કરાવી. સારાના દીકરા સારાના દીકરા એના પાસે માંગણી કરાય ન કરાય સારાના દીકરા આવો મેં હોય કઈ તમારો એના પાસે માંગણી કરાય. એ માનણીયા તારા કહેવા થતી. ના, મેં કોઈને રવાડે સડાય. અરે પણ મોણિયા વાળા નાગભાઈ મામને સમજાવા આવ્યા થોડા પાછળ માં વિનંતા હતા છતાં હું સમજ્યો નહીં તારા કહેવા થતી. આપણે કઈ કીધું જ નથી ભાઈ, આપણે તો સીણા મીંડી ખાઈ ગઈ. જમેલ તા દાદા મને સમજાવા આવ્યા પણ છતાંય તેને ગિનાતીના ભેદભાવ કાઢ્યા. મેં ક્યાં દાદા આવ્યા હતા મુસલમાન એ પહાડમાં પૂજા લો એનું તમે નો માન્યા એ તારા કહેવા થતી. એને કીધું તે કીધું હું ક્યાં કહેતો માનણીયા અટાણે તું મને તજી દેશ કોણ તું હું કાંઈ નથી કહેતો. પણ હવે તારું મોત મારા હાથમાં લખેલ છે માનણ. ના. ગમે એમ તો હું છત્રીનો સંતાન છું હે તે મારી આ દિશા કરાવી છે ને હવે હું તને જીવતું નહીં છોડું. તને આ રોડ જગતમાં કોણ બતાવશે માનણ? ખીમરા શ્રાપનો સ્વાદ ચાખ્યા મોરા બાપ. હા માં આ તમારા શ્રાપનો સ્વાદ ને ચાખ્યો માં મને ક્ષમા કરો આઈ. આજ આ વેદના મારથી સહન નથી થતી આઈ. એક રોડે મને હજારો વિષયની વેદના થાય છે માં. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય માં. મને ક્ષમા નહીં કરો તો ગિરનાર માથે જઈ અને આત્મહત્યા કરીશ. આત્મહત્યાનો પાપ તમને લાગશે માં. આત્મહત્યા કરવાથી કોઈને મોક્ષ મળ્યો નથી ને તમને મળશે નહીં. પણ કહેવતમાં કીધું છે ને કે સારા માણસના સંગાથે ચાલો ને તો સારા ફળ મળે અને ખરાબ માણસનો જો સંગાથ ચડી જાવ તો ખરાબ સંગાથ મળે. તમને સંગ દોષ છે. કહેવતમાં કીધું છે કે જાજી અનીતિ કરવી બહુ સારી નહીં જાજી અનીતિ કરવાથી ત્રણ જાય રાજ વંશ અને ધન. જો મોજૂદના દાખલા કૌરવ રાવણ ને કંસ જેને અનીતિ કરી હતી ને એને એવા જ ફળ મળ્યા હતા. છેવટે આજ તારા પર પ્રસન્ન થઈ અને કહું છું માગોરા જે માગો એ હું તમને આજ હિન્દુની દેવી નાગભાઈ આપું છું. અરે માં આજે તમારા દર્શન થયા એથી વિશેષ માંગવાનું હોય પણ માં જો તમે માંગવાનું કહેતો હોય તો આજ જુનાગઢની ગાદી મારા રાણા કુળનો એક વખત રાજ કરવો જોઈએ માં. કારણ કે હું તો એક બાને ચડી છું. શ્રાપ તો તમને નરસિંહ મહેતાનો લાગેલો છે અને આપ કહો છો કે જુનાગઢની ગાદી પર કોઈ રા નામનો રાજ કરવો જોઈએ, રા નામનો વાવટો ફરકવો જોઈએ. તો સાંભળો કે 12મી બાબીની 13મી ટોપી 14મી સદી રા નામનો વાવટો જરૂર ફરકશે. આ નાગબાના એ ધાણ છે. અરે માં પણ આજ ભગવતી આપ વિચાર તો કરો. આ માનણ ગમે એમ તોય તમારા ચરણે આવ્યો છે માં અને ચરણાગત આપો એ તમારો ધર્મ છે એને પણ સજીવન કરો આઈ. વાહ કારણ કે છેવટે છત્રી તણો સંતાન અંતે તને દયા આવીને કહે છે કે આ એકવાર આ સજીવન થાવો છે માનણ. તો માનણને પણ સજીવન કરું છું. માનણ એ બેટા માનણ
આમ સાથે માં આવ્યા આ તો પૂરો લાગે હા મને હમો કરવા ક્ષમા કરો એમ કે હમો માનવ કારણ કે પવિત્ર ભોળિયા રાજાને અવરે રસ્તે ચડાવના કારણ મેં ભાઈ છે ને એકથી છે ને મને ઓલા ભાઈ મેણું માર્યું હતું ને એકથી હા ખબર નથી સાવન નામ બસ એમને તને આ મંડળ માં ખબર નથી માનવ હમણાં તે કીધું તું ને એટલે કેવું પડ્યું માનવ તારે કહેવાનું એ છે કે તારા નિર્દોષ ભાઈને મહારાજે ફાંસીના માચડે ચડાવ્યો ત્યારે તે મનોમન એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જૂનાગઢની ગાદીનો પતન ના કરાવું તો મારું નામ માનવ નહીં એવું તો થઈ ગયું માં કેમ ઘરનું થઈ ગયું બધું પણ માનવ કોઈને અવરા રસ્તે ચડાવાય નહીં તો જૂનાગઢની ગાદી પર બની ગયેલી ત્યાં જૂનાગઢનો છેલ્લો હિન્દુ રાજા રામ માંડલિક અને આઈ નાગબાઈ માનો શ્રાપ તે નામનું નાટક અમે પૂરો ભજ્યું એક શ્રીફળ બોલી જાવ અમારે જોતું નથી તમારી ઘેરે વધારે નાખજો નાગબાઈ માનો એટલે આ ગાંડા નથી લગભગ તો થઈ ગયા છે હા એમ હે ફરિયાદ ચીન મોડ ફરો